સાયકલ થાય છે તૈયાર. હા છે મારી સાયકલ. તો બંધાવી જો એટલે તારો વિડીયો લેતો હન તું ભાગી જો. હા આમ કરી દે. હા બોલ ચાર્જર નાખીને પછી બોલી. અત્યારમાં થોડીક એક નખવા મજા આવી. કેમ નખવાત મજા આવી? વરસાદ ના એટલે પછી હેરાન થઈ ગયો. કા ટાંટ ને છૂટો થઈ ગયો. હવે જિંદાબાદ. ટાંટીઓ છૂટો થઈ ગયો જિંદાબાદ. એટલે તાલી છૂટો થઈ ગયો. હે ટાંટીઓ તારી છૂટો થઈ ગયો. પછી આમાં આગળ જઈને કે ઘરનો બાબો ભાગી ગયો. તા ભાગી જઈ એને ઉતારે એટલે બધાવી જાય. હાલ આપડા બહાર ગયા. પાટડી વટીને રસ્તામાં રોકાણા હતા રામાપીરના મંદિરે. તો હવે અમે નીકળ્યા છીએ બેસરાજી જવા માટે. જય રામાપીર રણુજા. તો હવે અમે જઈએ છીએ બેસરાજી. આજે તો સવારમાં વહેલા નીકળી ગયા છે. યો થોડા વહેલા જાગી જાય. હા પોપટ જવા ને સૈલા જવા વહેલા જાગી ગયા તો મેળ આવે. ગાંઠામાં ન નાખી દેતા નકર ની કઈ મેળ આવે. એમ ભેગું થાય ભાઈ. આપણે ખોટું ન કહીએ. મારે મહેનત છે. જય બાબા હરી. ધર્મેશ થઈ ગયો તૈયાર હો. બધાને ઉભા રાખીને પાણી પાઈ છે. હવે લઈ હું પીને ઢાંકણું ખોલી દે. તો શું છે ને થયેલા તોય તૈયાર હોય છો પાહે તું તા જાય મોતરવા મારી વેદ નહીં રાજુ મને પીવે ખાધું એ ઉલે વાલા હતા. ના સિગ્નેચર કાદી કાદી વતરાઈ જાહે નાક મલી બાર વાગે ટ્રેડ કરતું પીઝા કાદે એવું લાગતું. ચા પીતા હક નહીં હો કોઈને. અણિત કાઢવી અણિત મોજ કરવા તો નીકળ્યા હું એક એમ. આ બધા શું કરવા દઈ ગયા? યાત્રા કરવા. વિનુભાઈ આવ્યા. એ મારા ને બેબી નહીં મારે ને બેબી લઈ લેવા જો એટલે આપો બહાર પર એને જાય પી ટકલો તારી પર લીધી. બહુસરાજી રોડે પોગી ગયા ને ત્યાં એક પેટ્રોલ પંપ છે. ત્યાં સાયકલોની શેનો તણાઈ છે. દોણાએ સાયકલ પડી હતી શોભને. તો એની શેન બહુ ખડવા મળી. તો એની સાયકલની શેન તણાવે છે. મુકેશભાઈની સાયકલની પણ શેન ઢીલી થઈ ગઈ છે. પણ એને તો મકોડો કાઢવો પડશે. ત્યાં પછી કેન્સલ રાખ્યું કે હવે ને તણા. પંપે ઉભા રહ્યા હતા સાયકલ રિપેર કરવા માટે. તો પંપે આ મિત્રોએ અમને ચા પાઈ. શ્રી બહુસર માતાજીનું મંદિર શંખલેશ્વર કહેવાય. જે મૂળ સ્થળ મૂળ અધ્યાસ સ્થાન શંખલેશ્વર પોગી ગયા છે. એ બધા 2 જણ છે. ભરત ને મુકેશભાઈ થાકી ગયા હતા. એ કે અમારે ત્યાં નથી આવવું. એ રસ્તામાં ઊભા રહી ગયા. અમે ખાલી અત્યારે 6 જણ આવેલા છીએ. 2 જણ ત્યાં રોડ ઉપર ઊભા છે. અથવા તો બહુસર માતાનું મંદિર આગળ બીજો બહુસરાજી બેસરાજી કહેવાય ત્યાં ઊભા છે. એટલે અમે અહીંયાથી સીધા ત્યાં જઈશું. ઉપર હનુમાન દાદાની સાથે ફોટો છે. પુતળો બનાવેલો. ત્યાં બધા ફોટા પડાવ્યા છે દેશી.
ગાડું ગામડું ગામડું નહીં હા પણ એ ખબર ન પડી હોય ને જોયું ન હોય કોઈ એકવાર હા પણ ફોટો એવું ન હોય બહારથી ફોટા પાડી લેવાય હા છે બળદગાડું અહીંયા અમારી સાયકલો બધા ગયા છે મંદિરે દર્શન કરવા પણ અમે અહીંયા સાયકલો અહીંયા બેઠા છીએ હું ને સયો તો અમને અહીંયા શરબતની લારી દેખાઈ ગઈ છે અમે શરબત પીવા ઊભા રહી હવે બધા દર્શન કરીને ઉઈ આવે પછી અમે જઈશું દર્શન કરવા બેસરા જે આવેલા છે ત્યાં કુંડ પણ છે ખબર નથી કુંડનું નામ શું હશે કુંડ છે ખરો અહીંયા શ્રીફળ વધારવાનું